રાજકોટ જિલ્લા પંચાયતમાં વિપક્ષ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર પરસોત્તમ રૂપાલાએ આકરા પ્રહાર કર્યા અને નિવેદન આપ્યું। તેમણે વિપક્ષના વિરોધને ડિંડક ગણાવતા કહ્યું કે જે રીતે દિલ્હીમાં વિરોધ પક્ષ ભારતની વૈશ્વિક પ્રસિદ્ધિ સહન ન કરી શક્યું, તેવી રીતે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ વિપક્ષ નકારાત્મક વલણ અપનાવી રહ્યું છે। રૂપાલાએ ઉમેર્યું કે વિપક્ષનું કામ પ્રજાના પ્રશ્નોને મજબૂતાઈથી વાચા આપવાનું હોય છે, પરંતુ તેના બદલે તેઓ પુરાવા વગરના આક્ષેપો અને વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત છે। ભારતે કરેલી પ્રગતિની ચોમેર ચર્ચાઓ હતી, જેની આજે પણ વિશ્વમાં ખૂબ સુખદ નોંધ લેવાઈ છે। એ એક વિષય છે। એ કાર્યક્રમની અંદર કપડાં કાઢીને જે પ્રકારે જે પાર્ટીએ પ્રદર્શન કર્યું, એ જ માંથી અહીંયા એ જ લાઈન અહીંયા આવે ને, એટલે એની પાસેથી બીજી અપેક્ષા રાખવી એ મને લાગે છે કે ઉચિત નથી। વિપક્ષ તરીકેની જવાબદારી હોય છે કે એમણે તંત્રને ચોક્કનનું રાખવું,